નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બિયોન્ડ ટેક્સ્ટ બુક નામની એક પહેલ ચાલુ કરી છે, એ પહેલ અંતર્ગત જે સમાચારોમાં રહેતા તમામ મુદ્દાઓ હોય છે એનું આપણે અભ્યાસક્રમના સંદર્ભમાં જે છે અહીંયા અધ્યયન કરીએ છીએ. તો એ જ પ્રકારનો એક મુદ્દો જે ઘણા બધા વિવાદોમાં ફસાયેલો છે, એ મુદ્દો આપણે અત્યારે હાલમાં જોવાનો છે. તો સૌ પ્રથમ તો જોઈએ કે શું મુદ્દો છે અને કયા કારણોસર જે છે એ ચર્ચામાં છે, અને સાથે સાથે આપણા માટે એક ઉમેદવાર તરીકે એનું મહત્વ કયા સબ્જેક્ટ સાથે જોડાયેલું છે. તો આ હેડલાઇન્સ તમે જોશો તો હેડલાઇન્સમાં એક દ્વીપનું નામ છે. દ્વીપનો મતલબ છે કે સમુદ્રમાં આવેલો એક દ્વીપ જેની ચો તરફ જે છે એ પાણી હોય, એક નાનો એવો દ્વીપ. એનું નામ ખાસ યાદ રાખશો. એનું નામ છે વિદ્યાર્થી મિત્રો કચ્ચા થીવ. આવું નામ છે, કચ્ચા થીવ દ્વીપ. હવે ચર્ચામાં કયા કારણોસર છે, શું છે, અથવા તો કયા કયા બે દેશો વચ્ચે જે છે એ વિવાદમાં છે, એ મુદ્દા પણ જોઈએ. આ હેડલાઇન્સ છે એક દ્વીપની. બીજું, આ તમે એના દ્રશ્યો જોઈ શકો છો. એક સુંદર મજાનો દ્વીપ છે સમુદ્રની વચ્ચે, ફરવા જવાનું મન થાય એ પ્રકારનો આ દ્વીપ છે. હવે આ દ્વીપ ખરેખર ક્યાં આવેલો છે, એનું લોકેશન શું છે? તો આ દ્વીપ આવેલો છે વિદ્યાર્થી મિત્રો ભારત અને શ્રીલંકાની બરોબર મધ્યમાં, જ્યાં આવેલી છે પાકની સામુદ્રી ધુની, એટલે કે પાક સ્ટ્રેટ. આપણને ખ્યાલ છે પાક સ્ટ્રેટ છે આમ તો અરબનો જે ગલ્ફ છે અને સાથે સાથે બે ઓફ બંગાળ, એ બંનેને જોડે છે. અરબ સાગર અને બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી. આ બંનેને જોડતો એક સાંકડો પાણીનો પ્રવાહ છે, પાણીનો પટ્ટો છે. એનું પણ આપણે હમણાં જીઓગ્રાફિકલ લોકેશન જોઈએ. તો ચર્ચામાં એટલા માટે છે કે આ દ્વીપ છે, આ દ્વીપને લઈને હમણાં વર્તમાનમાં એક જે ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે, એમને એક આરટીઆઈ કરવામાં આવી છે. આપણને ખ્યાલ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, એના અંતર્ગત જે છે આપણને અધિકાર છે કે ભારતની ટેરેટરી અને બીજી જે વિગતો છે, જે માહિતીઓ છે, એ આપણે સરકારને પૂછી શકીએ. તો એ જ્યારે માહિતી પૂછવામાં આવી તો માહિતી આપણને પરત કંઈક આ પ્રકારે મળી કે જે કચ્ચા થીવ દ્વીપ છે, આ કચ્ચા થીવ દ્વીપ, આ એનું નામ છે, ખાસ યાદ રાખશું. આ કચ્ચા થીવ દ્વીપ ઉપર વર્તમાનમાં શ્રીલંકાનું પ્રભુત્વ છે. ભારતનો આ દ્વીપ નથી, ભારતની ટેરેટરીનો હિસ્સો નથી. ઠીક છે. બીજું, ક્યારે અને કોણે સોંપ્યો આ કચ્ચા થીવ દ્વીપ? તો જ્યારે બ્રિટિશ ભારત હતું તો શ્રીલંકાનું જે આખું રાજ્ય હતું અથવા તો ભારત, એ તમામ વિસ્તારોમાં બ્રિટિશ પ્રશાસન હતું. તો ત્યારનો આ મુદ્દો જે છે એ વિવાદમાં હતો. આઝાદ ભારત થયા બાદ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે આ કચ્ચા થીવ દ્વીપ ઉપર કોનું પ્રભુત્વ રહેશે, એ બંને મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા વાદ વિવાદો થયા. એટલે અંતે વર્ષ 1974માં, આ વર્ષ યાદ રાખશું, એક સમજૂતી થઈ, ઇન્ડિયન શ્રીલંકન. આ સમજૂતીનું નામ પણ આપણે ખાસ યાદ રાખશું, ઇન્ડિયન શ્રીલંકન મેરીટાઈમ એગ્રીમેન્ટ. આ સમજૂતી. તો આ સમજૂતી અંતર્ગત ઇન્દિરા ગાંધી સરકારે 1974ના વર્ષમાં આ દ્વીપ શ્રીલંકાને સોંપ્યો. તો હવે વાત એ થાય કે ભાઈ આ દ્વીપ ઓલરેડી 1974માં શ્રીલંકાને સોંપેલો છે. તો વર્તમાનમાં કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચામાં છે? તો હાલમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક ટ્વીટમાં જણાવ્યું કે કચ્ચા થીવ દ્વીપ છે એ ભારતની ટેરેટરીનો હિસ્સો હતો ભૂતકાળમાં, હવે સોંપ્યો છે. એટલે કે વર્તમાનમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એકબીજા ઉપર જે છે એ ચૂંટણીના પ્રચારના માહોલમાં આ કચ્ચા થીવ દ્વીપનો ઉપયોગ કરે છે ક્યાંક ને ક્યાંક. પણ આપણે એ રીતે તટસ્થતાથી વિચારવાનું છે કે આ મુદ્દો આપણા માટે એક સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવાર તરીકે કઈ કઈ ડિટેલ લઈને આવે છે અને આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્સ. જીઓગ્રાફિકલ લોકેશન તમે જોશો તો આ જે પટ્ટો છે આ આપણે ભારતનો હિસ્સો છે, તમિલનાડુનો જે છે એ જીઓગ્રાફિકલ મેપ તમે અહીંયા જોવો છો. તો માત્ર અહીંયા એક રામેશ્વરમ દ્વીપ છે, રામેશ્વરમથી આ વિસ્તાર માત્ર અને માત્ર 33 કિલોમીટર દૂર છે. એટલે કે આ કચ્ચા થીવ જે દ્વીપ છે એ રામેશ્વરમથી માત્ર 33 કિલોમીટરના અંતરે આવેલું છે. આ તમે આખું જોવો છો શ્રીલંકા. તો હવે મહત્વની વાત એ છે કે જ્યારે 1974માં ભારત સરકારે આ દ્વીપ શ્રીલંકાને સોંપ્યો, ત્યારે આ કચ્ચા થીવ દ્વીપનું કઈ એટલું બધું મહત્વ કે રણનીતિક વાદ વિવાદ હતો નહીં. પણ આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા વર્ષોથી શ્રીલંકામાં ચીનની ગતિવિધિઓ ખૂબ સક્રિય છે અને ચીન ખૂબ મોટા પાયે જે છે એ શ્રીલંકામાં રોકાણ કરે છે. તો આ દ્રષ્ટિએ જો ચીન અને શ્રીલંકા ભવિષ્યમાં કોઈ એગ્રીમેન્ટ કરે અને કચ્ચા થીવ દ્વીપ સુધી ચીનની પહોંચ બને, તો ભારતની સંપ્રભુતા અને સુરક્ષાનો મુદ્દો અહીંયા ખૂબ જટિલ બની જાય. ભારતની ટેરેટરીથી માત્ર ને માત્ર 33 કિલોમીટર દૂર સુધી છે એ ચીની સૈન્ય પહોંચી શકે. આ પ્રકારના જે વાદ વિવાદ છે એ ચર્ચામાં છે.
એટલા માટે આ કચાથીવ દ્વીપ છે એ ભારતની સંપ્રભુતા અને ભારતની સુરક્ષાને લઈ અને ઘણો બધો વિવાદિત છે. આનો એરિયા તમે જોશો તો માત્ર ને માત્ર 285 એકરનો એક નાનો દ્વીપ છે, આટલો જ એરિયા છે. અને બીજું એ કે જ્યારે આ દ્વીપ 1974 માં સોંપવામાં આવ્યો તો એક નિર્જન વિસ્તાર હતો, પણ વર્તમાનમાં હાલમાં ઘણા બધા જ્યાં વસવાટ કરે છે અને ત્યાં અત્યારે પોર્ટનો પણ વિકાસ થઈ ચુક્યો છે. જો આ કચાથીવ દ્વીપનું ભવિષ્યમાં જે છે એ સૈન્ય અડ્ડો બનાવવામાં આવે તો ભારતની ચિંતા જે છે એ જાય છે. અત્યારે ભારતને ભવિષ્યમાં જે છે એ ઘણી બધી ચિંતાઓનો સામનો કરવો પડે. એટલા માટે થઈ અને આ દ્વીપ ઘણો બધો ભારતની દ્રષ્ટિએ રણનીતિક મહત્વ ધરાવે છે અને એ જ મુદ્દાઓને લઈ અને આ દ્વીપ આખો ચર્ચામાં હતો. બેઝિકલી યાદ શું રાખવાનું છે તો કચાથીવ પાક સ્ટ્રેટમાં આવેલું છે. પાક સ્ટ્રેટ ક્યાં આવેલી છે તો ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી છે. પાક સ્ટ્રેટ કયા બે મુખ્ય જળ વિસ્તારોને જોડે છે તો બંગાળની ખાડી અને અરબ સાગરને જોડે છે. આ તમામે તમામ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. ક્યારે સોંપ્યો તો 1874 માં તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે સોંપ્યો. અને કયો એગ્રીમેન્ટ હતો તો ઇન્ડિયન શ્રીલંકન મેરીટાઈમ એગ્રીમેન્ટ. આટલી ડિટેલ આપણને પ્રિલિમની દ્રષ્ટિએ ખ્યાલ હોવી જોઈએ. સાથે સાથે આનું જીઓગ્રાફિકલ લોકેશન પણ. તો આ હતો આજનો મુદ્દો આખો ચર્ચામાં રહેલો. હવે જોઈએ જે તમને ગઈકાલે સવાલ પૂછવામાં આવ્યો હતો એ સવાલ તરફ. તો તમને ગઈકાલે પૂછ્યું હતું આ પ્રકારનો સવાલ કે સરદાર સરોવર પ્રોજેક્ટના કયા રાજ્યો લાભાર્થી છે. તો આ લાભાર્થી રાજ્યોમાં જુઓ તો જળ અને વીજળી ઉત્પાદન, તો વીજળીનું વિતરણ હોય કે પછી જળ હોય, એ તમામે તમામ લાભાર્થીઓ કયા છે તો એ લાભાર્થીઓનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. આ ચારે ચાર રાજ્યો છે એ ક્યાંક ને ક્યાંક વીજળી અને જળનો લાભ મેળવે છે. તો આ ચાર મુખ્ય લાભાર્થી રાજ્યો છે. અને હવે તમારી માટે જે છે આજનો સવાલ, પારાદ્વીપ બંદર એટલે કે પારાદ્વીપનું જે પોર્ટ છે એ નીચેનામાંથી કયા ડેલ્ટા પર આવેલું છે, કઈ નદીના ડેલ્ટા પર આવેલું છે. આ છે સવાલ. ડેલ્ટા વિસ્તાર આપણને ખ્યાલ છે કે જ્યાં નદીનું મુખ હોય, સમુદ્રને મળતો હોય, એ પ્રકારનો જે વિસ્તાર છે એને આપણે ડેલ્ટા કહેતા હોય. તો કઈ નદીના જે ડેલ્ટા ઉપર જે છે એ પારાદ્વીપ બંદર આવેલું છે. તમારા ઓપ્શન કઈક આ પ્રમાણે રહેશે: રિહંદ, મહાનદી, વૈતરણી અને ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો જો તમને ખ્યાલ હોય કે આ પ્રશ્નનો સાચો ઉત્તર શું છે તો તમારે કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખવાનો છે. જો નથી ખ્યાલ તો હંમેશાની જેમ ગૂગલમાં જોવાનું છે. અને આ જ પ્રકારના કોઈ નવા તથ્યો અને રોચક મુદ્દાઓ સાથે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.